નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર। મિત્રો આજના તાજા સમાચાર આવી ગયા છે સોના ચાંદીના લાઈવ ભાવ મિત્રો આપણે આજે જોવાના છીએ। મિત્રો આજે ફરી એક વખત સોના ચાંદીની બજારની અંદર ફરી એક વખત ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે સવાલ એ થાય કે સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી। તો મિત્રો તમારા મત મુજબ સોના અને ચાંદીનો ભાવ કેટલો હોવો જોઈએ તે મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો કે સોના અને ચાંદીનો ભાવ કેટલો હોવો જોઈએ, જેથી કરીને આમ જનતા પણ સોના અને ચાંદીની ખરીદી કરી શકે। અને મિત્રો હાલની સોના ચાંદીની ખરીદીની વાત કરીએ તો મિત્રો હાલમાં જોવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। એક જ દિવસમાં ભાવ વધતો હોય તો થોડા બીજા દિવસે થોડો ઘટાડો આવી શકે છે। આનું મુખ્ય કારણ મિત્રો શું હોય છે? તો મિત્રો મુખ્ય કારણમાં જોઈએ તો વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને ડોલરનો ભાવ અને મિત્રો યુદ્ધ અને તણાવ જેવી પરિસ્થિતિઓ જે મુખ્ય કારણો કહી શકાય। સોના અને ચાંદીના ભાવની અંદર આમ જોઈએ તો ઘણા દિવસોથી વધારો ઘટાડો જોવા મળતો હોય છે। તેમજ આજના સોના ચાંદીના તાજા ભાવની વાત કરીએ, જેની અંદર મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 14,230 રૂપિયા। 10 ગ્રામ સોનું 1,42,300 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 14,23,000 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ફરી એક વખત સોનાના ભાવની અંદર થોડો વધારો જોવા મળી રહ્યો છે। અને આજના 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો 15,310 રૂપિયા। 10 ગ્રામ સોનું 1,53,100 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 15,31,000 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 24 કેરેટ સોનાના ભાવની અંદર પણ મિત્રો થોડોક ચઢાવ જોવા મળી રહ્યો છે। તો મિત્રો હાલ જોઈએ તો સોના અને ચાંદીની અંદર અત્યારે હાલ સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોના અને ચાંદીને માનવામાં આવે છે। તેમાં સૌથી વધારે અત્યારે જોઈએ તો સોનાને વધારે સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવે છે, કારણ કે મિત્રો સોનાનો ભાવ ભયંકર વધારા સાથે આગળ વધી શકે છે, પરંતુ ભયંકર ઘટાડો ચાંદીના ભાવમાં શક્ય છે, પરંતુ સોનાના ભાવની અંદર નથી। કારણ કે મિત્રો જોઈએ તો જ્યારે મોંઘવારી વધે અથવા તો અર્થતંત્ર અસ્થિર હોય અને યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે લોકો સોનાની અંદર વધુ રોકાણ કરે છે, એટલે કે લાંબા ગાળામાં રોકાણ માટે સોનાના ભાવ વધવાની શક્યતા વધુ છે, જેના કારણે અત્યારે સોનાની અંદર વધારે રોકાણ થઈ રહ્યું છે અને સોનાનો ભાવ ફરી એક વખત આગળ જઈ રહ્યો છે। ત્યારે મિત્રો વાત કરીએ તો આગળના થોડા દિવસો પહેલા સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર ક્રેશ થતો જોવા મળી રહ્યો હતો અને મિત્રો સોના અને ચાંદીનો ભાવ પોતાની ઐતિહાસિક સપાટી કરતાં અત્યારે મિત્રો વાત કરીએ તો 40 થી લઈને 50,000 જેટલો ઘટાડા તરફ સોનું અને ચાંદી લગભગ 2 લાખ રૂપિયા જેટલી ઘટાડા તરફ જોવા મળે છે। તો મિત્રો હવે આગળ શું કરવું, સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી, તેની આપણે આવનારા વિડીયોની અંદર વાત કરીશું। તેમજ મિત્રો શેર બજારની અંદર તેજી જોવા મળે ત્યારે મિત્રો સોના અને ચાંદીની અંદર ક્રેશ થતો જોવા મળતો હોય છે, તેવી પણ મિત્રો અત્યારે વાત જોવામાં આવે છે। તેમજ આગળ આપણે એ પણ જાણીશું કે સોના ચાંદીની અંદર ક્યારે રોકાણ કરી શકાય। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ।